માતા કી. એક વખત આપણે બધા રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીએ કે એમણે આપણને સમય આપીને આ લાખો માતાઓ બહેનો અને પશુપાલકોના પ્રેમ અને લાગણીના નિમંત્રણને માન આપીને આપણા બધાની વચ્ચે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ. તો ઉપસ્થિત રહેલા માન્ય મુખ્યમંત્રી શ્રી એમને એક વખત બે હાથ ઊંચા કરીને તાળી પાડીને તમને હરખ થયો છે એ રીતે એમનું સ્વાગત કરો. આ રીતે હજુ ચાલુ રાખો. હું કહું છું ત્યાં સુધી બધા માન્ય મુખ્યમંત્રીશ્રીને આપણે ચાલુ રાખો. માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનવા માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ આભાર બહેનો ભાઈઓ, બધાનો ખૂબ આભાર. રાજ્યના મુખ્યમંત્રી શ્રી આપણા જિલ્લા માટે, સહકારિતા માટે અનહદ એમને પ્રેમ છે અને તે આજે સ્પેશિયલ કાર્યક્રમની અંદર આજે પધાર્યા છે. હું હૃદયપૂર્વક આજે લાખો પશુપાલક ભાઈ બહેનો પ્રતિ વતી હું એમનું સ્વાગત કરું છું. સાથે સાથે રાજ્યના ઉદ્યોગ મંત્રી અને આ જિલ્લાના પ્રભારી અને બનાસકાંઠાના સુખ દુઃખમાં કાયમી સાથે રહેતા એવા માન્ય શ્રી બલવંતસિંહભાઈ રાજપૂતનું પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું. એ જ રીતે આ જિલ્લાના જ વતની અને સહકારનું ડિપાર્ટમેન્ટ, ઉદ્યોગનું ડિપાર્ટમેન્ટ એમની પાસે એ કામ સફળતાપૂર્વક કરી રહ્યા છે એવા માન્ય શ્રી જગદીશભાઈ પંચાલને પણ હું હૃદયપૂર્વક આવકારું છું. એમના પ્રત્યેનો પ્રેમ પણ આ વિસ્તારની પ્રજાને ભરપૂર છે. સાથે આપણા ઉપાધ્યક્ષ અને પંચમહાલ ડેરીના ચેરમેન, પંચમહાલ બેંકના ચેરમેન અને વર્ષોથી સહકાર અને રાજનીતિની સાથે જોડાયેલા છે એવા માન્ય શ્રી જેઠાભાઈ ભરવાડ એ આ કાર્યક્રમના હોસ્ટ તરીકે પણ છે. તો એમને પણ આપણે આવકારું છું. સાથે આ કાર્યક્રમ જે આખો બની રહ્યો છે એના કેન્દ્ર બિંદુ અને રાજ્ય સહકારી બેંકના ચેરમેન, જીએસસી બેંકના ચેરમેન, અને હું માનું છું કે કાર્યક્રમની સફળતા, આ પ્રોજેક્ટની સફળતા માટે પોતે પ્રત્યક્ષ રીતે અહીંયા 4 વખત વિઝિટ કરી છે અને લગભગ 150 લોકોની ટીમ, 150 અધિકારીઓની ટીમ એ છેલ્લા 6 મહિનાથી અહીંયા રાખી અને બનાસ ડેરી અને બનાસ બેંક સહિતની આખી ટીમની સાથે જેમણે સંકલન કર્યું અને એના કારણે કરીને આ રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ આજે સફળ થયો છે. એવા જીએસસી બેંકના ચેરમેન, સેવાભાવી માણસ માન્ય શ્રી અજયભાઈ પટેલને પણ હું હૃદયથી આવકારું. સેવાભાવી એટલા માટે કે આપ સેવાકીય સંસ્થાઓ સાથે પણ પ્રત્યક્ષ રીતે જોડાયા છો. આપણા લોકપ્રિય સાંસદ અને સરળ વ્યક્તિત્વ અને યુવાનોને પણ શરમાવે એવા ઉત્સાહ સાથે કામ કરતા માન્ય શ્રી પરબતભાઈ પટેલ, એવા જ માન્ય સાંસદ શ્રી ભરતસિંહભાઈ ડાભી, માન્ય સાંસદ અને રાજ્યસભામાં ચૂંટાઈને આવ્યા છે માન્ય શ્રી બાબુભાઈ દેસાઈ, આપણા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર શ્રી. આ મહેમાનોનો જે હું નામ લઉં છું એ કદાચ બનાસકાંઠા જિલ્લાની ધરતી ઉપર આઝાદી પછી પ્રથમ વખત આવ્યા છે. જે આપણે નોટ છાપવાથી કરી અને આખા દેશનું કામ જે કરે છે, આરબીઆઈ એને કહે છે, રિઝર્વ બેંક આખા દેશની, એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે આપણા બધાની વચ્ચે એમ રાજેશ્વર રાવજી આવ્યા છે. એમને હું હૃદયપૂર્વક આવકારું છું. સાથે સાથે બધી સહકારી સંસ્થાઓ, ડેરી હોય, બેંક હોય, અને ધિરાણ આપવાનું, મંડળીથી કરીને ધિરાણ આપવાનું, એના માટેની જે સંસ્થા નાબાર્ડ કહેવાય, આપણે નાબાર્ડનું આપણે નામ સાંભળીએ, ખેડૂતો માટેનું કામ કરતી સંસ્થા કહેવાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કામ, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કામ કરતી સંસ્થા કહેવાય. એના ભારત દેશના નાબાર્ડના ચેરમેન શ્રી સાજી કેવીજી અહીંયા આવ્યા છે. એમને પણ હું હૃદયપૂર્વક આવકારું છું, આપનું સ્વાગત કરું છું. અને મારે થોડું પ્રોટોકોલમાં એમનું સિનિયર તરીકે નામ બોલવું જોઈએ, પરંતુ રહી ગયું. ભારત સરકારના આખા દેશના સહકારના સચિવ
જ્ઞાનેશ કુમારજી, જેમણે સહકારની અંદર અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં એક અલગ દિશા એમણે આપી છે, એ પણ અહીંયા આવ્યા છે. એમને હું હૃદયપૂર્વક આવકારું છું. સ્ટેજ ઉપર આપણા બેંકના ચેરમેન માન્ય શ્રી સવસીભાઈ પટેલ, સવસીભાઈ માટે આજે તાલી પાડીને અભિનંદન આપો. એમનો આજે જન્મદિવસ છે. હેપી બર્થડે. આટલા લાખો પશુપાલકો ભાઈઓ બહેનો વતી પણ સવસીભાઈ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. પ્રદેશના મહામંત્રી અને સતત અહીંયા વર્ષો સુધી જેમણે કામ કર્યું છે એવા માન્ય શ્રી રજનીભાઈ પટેલ, પૂર્વ ગૃહમંત્રી શ્રી, પ્રભારી શ્રી જયંતિભાઈ કવાડિયાજી, પ્રમુખ શ્રી આપણા કીર્તિસિંહભાઈ, આપણા ફેડરેશનના ચેરમેન માન્ય શ્રી શામળભાઈ, અમારા પૂર્વ ગૃહમંત્રી અને પૂર્વ સાંસદ માન્ય શ્રી હરિભાઈ ચૌધરી, માન્ય પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયાજી, તમામ ધારાસભ્યશ્રીઓ, બધાના નામ નથી લેતો, બધા ધારાસભ્યશ્રીઓ, બધી ડેરીઓના માન્ય ચેરમેન સાહેબો, બધી બેંકોના ચેરમેન સાહેબો, આખા ગુજરાત અહીંયા આગળ છે. ફેડરેશનના એમડી શ્રી પણ અહીંયા આવ્યા છે. બધાને હૃદયપૂર્વક લાખો બનાસના પશુપાલક ભાઈ બહેનોના હરખના હેત સાથે આપ સૌને આવકારું છું. આ કાર્યક્રમ અનેક રીતે અલગ છે. જે પ્રમાણે અગાઉ આપણા માન્ય અજયભાઈએ અને સીડીની અંદર પણ તમને બધાએ તમે જોયું કે આ કાર્યક્રમ કેવડો વિશાળ છે. અહીંથી આ શરૂઆત એ માત્ર બનાસકાંઠા જિલ્લા પૂરતી નથી કે માત્ર પંચમહાલ જિલ્લા પૂરતી નથી, પરંતુ એ બંનેને સફળતાપૂર્વકનું મોડલ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે સહકાર મંત્રીશ્રીએ આપ્યું અને એનું જે પરિણામ મળ્યું એ માટે કરીને હવે આખા રાજ્યમાં અને આખા દેશમાં પણ એના અમલીકરણ માટેનો પણ એમણે જે સંકલ્પ કર્યો છે. એટલે બનાસની ધરતી ભાગ્યશાળી છે કે એક આખા દેશની અંદર એક નવી સહકારી ક્રાંતિની શરૂઆત દેશના ગૃહમંત્રી સાહેબે અહીંથી પસંદગી કરી. આજે એમને એમના બેન એ હમણાં બીમાર હતા અને એમનું આજે નિધન થયું, એના કારણે નથી આવી શક્યા, પણ ખૂબ અફસોસ વ્યક્ત કરતા હતા. કાલે પણ ફોન કરીને એમણે આવવા માટેની બધી તૈયારી રાખી હતી. આજે સવારે કીધું કે હવે આ સંજોગો છે એટલે હું એના કારણે કરીને નથી આવી શકતો, પરંતુ મારી લાગણી, મારો સ્નેહ લાખો પશુપાલક ભાઈ બહેનોના પ્રત્યે છે. મારે ઘણું બધું એમણે કીધું કે મને હરખ અને મારે ઘણી વાતો પણ કરવી હતી, પરંતુ ફરી ક્યારેક મોકો મળશે ત્યારે તમારી સાથે વાત કરીશ, પરંતુ આજે આવા સંજોગોના કારણે નથી આવી શક્યા. એટલે આપણે અહીંયા એમના બેનને શ્રદ્ધાંજલિ આપવાનું પણ આપ સૌએ પેલું કર્યું હતું. મિત્રો, આપણે બધા ભાગ્યશાળી છીએ કે બનાસકાંઠા જિલ્લો હોય કે ગુજરાત હોય, એમને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એક નવું વિઝન આપેલું, એક નવી દ્રષ્ટિ આપી અને દ્રષ્ટિના કારણે કરીને આપણે આગળ વધી શક્યા. એક બાબતની અંદર જોઈએ તો નવી પ્રગતિ અને નવી દિશા, સહકારિતાનો મંત્ર, સહકાર ઉપર કોઈ દબાણ નહીં, સહકારને સ્વતંત્રતા આપવાનું કામ, એની અંદર પારદર્શકતા આવે એ માટેનું કામ, એની એક ઉજળી પરંપરા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ બંને ગુજરાતને આપી અને એના કારણે કરીને ગુજરાત આખો બદલાયું. ગુજરાતની આખી ઇકોનોમી બદલાઈ. એકમાત્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જ જોઈએ તો 2014 ની અંદર 250 કરોડ રૂપિયાની આવક પશુપાલક માતાઓ બહેનોને હતી દર મહિનાની. આજે એની આવક 1000 કરોડ કરતા વધારે થઈ છે. માત્ર 10 વર્ષના આ સમયગાળા દરમિયાન 250 કરોડમાંથી 1000 કરોડ સુધી ગઈ છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી નીતિઓના કારણે કરીને આ પ્રગતિ થઈ શકી છે. એ 24 કલાક વીજળી આપવાની બાબત હોય કે નવું અલગ કામો કરવાની બાબત હોય. મારે તમને બધાને એક બાબત યાદ કરાવી છે કે 0% દરથી ધિરાણ ખેડૂતોને મળે એ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પોતાના બજેટમાંથી નાણાકીય જોગવાઈ કરી અને એના કારણે 7% દરે ધિરાણ અને પછી 0% દરે ધિરાણ આપવાની પરંપરા અહીંયા આપણે ત્યાં ચાલુ થઈ ખેડૂત તરીકે. અને દુઃખની અંદર કઈ રીતે મદદ થાય છે ને એનો મારે ઉદાહરણ અહીંયા આજે તમને બધાને આપવું છે. માન્ય મુખ્યમંત્રી શ્રી આજે આવ્યા છે ત્યારે 2 વર્ષ પહેલા પાવડરના ભાવ બિલકુલ તળિયે જતા રહ્યા હતા, કોઈ લેવા તૈયાર નહોતું. અને તમને બધાને ખબર છે કે જેટલું વધારાનું દૂધ આવે
એ 50% જેટલું દૂધની અંદરથી આપણે પાવડર કે આવું કંઈ વેલ્યુ એડિશન બનાવવું પડે છે. અને પશુપાલકોને તો રોજે રોજ પૈસા આપી દેવા પડે, એને તો જે ભાવ નક્કી કર્યો એ આપી દેવો પડે, પરંતુ પાવડરનો સ્ટોક થઈ જાય અને પાવડરનો સ્ટોક થાય અને પાવડરના પૈસા જો ન મળે તો વર્ષના અંતે ભાવફેર આપણે પશુપાલક માતાઓ બહેનોને આપી શકીએ નહીં. 3 વર્ષ પહેલા સમસ્યા બની હતી. મારે આજે આટલા બધા સહકારી આગેવાનોની હાજરીમાં એ બાબતે માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનવો પડે કે મેં મુખ્યમંત્રીશ્રી પાસે ગયા અને વિનંતી કરી કે સાહેબ અહીંયા આગળ તમારે અમને એક્સપોર્ટ કરવા માટે સબસિડી આપવી પડે, અને ઉદારતાપૂર્વક ખાલી વિનંતી કરી. આ વિનંતીને ગ્રાહ્ય રાખીને માન્ય મુખ્યમંત્રીશ્રીએ કીધું કેટલા રૂપિયા આપવાના થાય. અમારા ફેડરેશનના અધિકારીઓ, અમારા ડેરીના ચેરમેનો બધા હતા. કીધું સાહેબ 150 કરોડ રૂપિયા થાય. એ જ દિવસે નિર્ણય કર્યો કે 150 કરોડ રૂપિયા રાજ્ય સરકાર એની તિજોરીમાંથી આપશે, પરંતુ મારા પશુપાલકોને રૂપિયો ઓછો ના મળે એના માટેની ચિંતા કરો. અને સાહેબ 3 વર્ષ પહેલા એની અસર આજ દિવસ સુધી ચાલી રહી છે કે અમે દર વર્ષે પશુપાલકોને વધારે પૈસા આપી રહ્યા છીએ. આ આંગળી પકડીને જો મદદ કરવાનું કામ જો ન કર્યું હોત તો પશુપાલકો જે ગુજરાતની અંદર ક્રાંતિ જે કરી છે એ ન થઈ શકી હોત. એટલા માટે આપણે એક વખત તાલીઓ પાડીને માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનો. બધા ફરી આપણે આભાર માનીએ. એક વખત તમારે આભાર માનવો પડશે આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો, રૂપાલા સાહેબનો, કે બનાસની અંદર જે આપણે 300 કરોડના ખર્ચે બહેનો અહીંયા કામ કરવા જઈ રહ્યા છે ને, આપણે ભીલડીની અંદર આપણું નવું સંકુલ 300 કરોડ રૂપિયા કરતા વધારે રકમ ખર્ચીએ છીએ, એમાં લગભગ 30 કરોડ કરતા વધારે રૂપિયા ભારત સરકારે આપવા માટેનો નિર્ણય કર્યો છે. એના માટે દેશના પ્રધાનમંત્રી સાહેબ મોદી સાહેબનો અને એમની સરકારનો પણ હૃદયપૂર્વક આપણે આભાર માનીએ. અને રાજ્ય સરકારે પણ, માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે કે અમારી યોજનામાં જ્યાં પણ જે મદદની જરૂર હોય એ પ્રમાણે રાજ્ય સરકાર પણ તમારા પડખે ઊભી છે. એક 10 કરોડ રૂપિયા સારી નસ્લના પાડા અને નંદી માટે પણ એક નવું સેન્ટર બને એના માટે પણ ભારત સરકારે આપવા માટેનું મોદી સાહેબની સરકારે આપણા માટે નિર્ણય કર્યો છે. એ માટે પણ આપણે એમનો આભાર માનીએ. અને બીજું, આજે ઐતિહાસિક નિર્ણય આજે જે થઈ રહ્યો છે એના માટે તમારે આભાર માનવો પડે. બહેનો, તમને મારે પૂછવું છે, 50,000 રૂપિયા સુધીની 0% વ્યાજથી, એક પણ રૂપિયો લેવાનો વ્યાજનો નહીં, ઉસીના એ બનાસ બેંક, રાજ્ય બેંક, રિઝર્વ બેંક અને નાબાર્ડ અને ભારત સરકાર અને રાજ્ય સરકાર આ બધાએ સહયોગ કરીને 50,000 રૂપિયા સુધીની સબસિડી, વ્યાજ સબસિડી 0, એટલે વ્યાજ સબસિડી આપણે ઉસીના રૂપિયા. હગો ભાઈ આપણને જો 50,000 રૂપિયા 12 મહિને વગર વ્યાજે આલે ને તો બધા આપણે કાચક ભૈલા તારું હારું થાજો, આપણે બધા કહીએ છીએ ને બહેનો કે ભગવાન તારું ભલું કરે. આ યોજના બનાસકાંઠા જિલ્લાના લાખો માતાઓ બહેનો માટે મુકાઈ છે. અને પૈસા ન ભરાય તો શું, એ પ્રશ્ન જ્યારે બેંક માટે આવે તો કોઈ પણ રૂપિયાની એમને જમીન તારણમાં નહીં મેળવાની, મકાન તારણમાં નહીં મેળવાનું, એની ગેરંટી બનાસ ડેરી લે છે કે અમારી બહેનો તમારા રૂપિયા દૂધે ધોઈને પાછા આપશે, પરંતુ એમને વગર વ્યાજે તમે આપો એની ગેરંટી બનાસ ડેરી લે છે. આ ઐતિહાસિક કામ કર્યું છે. મારે તમને પૂછવું છે બહેનો, તમને આ કામ ગમ્યું છે? ગમ્યું હોય તો હોંકારો હાલો મારા હંગાથે. બહેનો, આ કામ તમને ગમ્યું છે તો હાથ ઊંચા કરીને હોંકારો આપો. આ કરવા જેવું કામ છે. ભાઈઓને પણ કહું છું, હા ત્યાં પણ. તો આ ઐતિહાસિક નિર્ણય પણ આજના સ્ટેજ ઉપરથી કર્યો છે. માન્ય મુખ્યમંત્રી શ્રી, એમની સરકાર અને ભારત સરકાર, એમણે ઉદારતાપૂર્વક આપણને આ મદદ જો ન કરી હોત તો આ કામ આપણે ન કરી શકોત. એટલે આજના તબક્કે આ શરૂઆત પણ આપણે આ બનાસની ધરતી ઉપરથી કરવા માટે જઈ રહ્યા છીએ. બાકીની લાંબી વાતો જે કરવાની હશે એ આપણે સમય આવે દૂધ દિવસની અંદર બાકીની કામની વાત કરીશ. પરંતુ આ ડેરીનું
સેન્ટર જે ભીલડીમાં બને છે એ દેશી ગાય 25 થી 30 લીટર દૂધ આપતી થશે. એની ગાયો પણ બધી લઈ લીધી છે અહીંયા. એમાંથી એક ગાયમાંથી 50 બચ્ચા દર વર્ષે થઈ શકે અને 10,000 ગાયો ભેંસો સારી આવી તૈયાર કરીને એમાંથી દર વર્ષે 50,000 કરતા વધારે ગાય ભેંસ 30 લીટર વાળી 25 લીટર 30 લીટર વાળું દૂધ આપતી ભેંસો અને એવી દેશી ગાયો અને કાંકરેજ, સાયવાલ, ગીર, ભારત નસ્લની બધી ગાયો, રેડ સિંધીથી કરી થર પારકરથી કરી સારી સારી ગાયો જે છે હિન્દુસ્તાનમાંથી એક એક લાવી અને એમાંથી અનેક ગાયો ફરી પાછી ભગવાન શ્રી કૃષ્ણએ 10 લાખ જેટલી ગાયો ગોકુળમાં તૈયાર કરી હતી. એનું સંવર્ધન કર્યું હતું. બનાસની ધરતી ઉપર બનાસ ડેરીની આ લાખો પશુપાલક માતાઓ બહેનો લાખોની સંખ્યામાં ગાયોનું સંવર્ધનનું કામ આ બનાસની પુણ્યશાળી ધરતી ઉપર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વની અંદર, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની અંદર કામ કરવા આપણે જઈ રહ્યા છીએ. નવો ઇતિહાસ આ બનાસની ધરતી ઉપર આપણે બનાવીશું. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. મારે તમને બધાને એક વિનંતી હતી કે આપણા મુખ્યમંત્રીશ્રીએ આવડી મોટી યોજનાઓ, આટલા મોટા લાભ આપણા બધાને આપ્યા છે, તો એક વખત શાંતિથી તાલીઓ પાડીને માન્ય મુખ્યમંત્રીશ્રીને હવે આવકારીએ. માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું કે આપ પધારો અને અમારા બનાસના લાખો પશુપાલક બહેનોને આપનું માર્ગદર્શન કરો. માન્ય મુખ્યમંત્રીશ્રી અહીંયા આગળ પધારી રહ્યા છે. સ્વાગત કરવા આપણે એક વખત તાલીઓ પાડીને એમનું સ્વાગત કરો અને આપણે બધા માન્ય મુખ્યમંત્રીશ્રીને પાછળથી કરી બધા શેખ ત્યાં બેઠા છે ત્યાંથી બધા તાલીઓ પાડીને માન્ય મુખ્યમંત્રીશ્રીનું આપણે સ્વાગત કરીએ.